કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિસાવદરના ચાપડાના બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે વિવિધ સેવાકીય પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સૈનિક સ્કૂલ શાળાના બિલ્ડિંગનું લોકાર્પણ અને પૂજ્ય મુક્તાનંદ બાપુ મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વિસાવદરના ચાપડા સ્થિત બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે મુક્તાનંદ બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં સૈનિક સ્કૂલ શાળાના બિલ્ડિંગ તેમજ સૈનિક સ્કૂલ સ્ટાફ ક્વાર્ટર ભવન તેમજ જય અંબે હોસ્પિટલ ડોક્ટર ક્વાર્ટર બિલ્ડિંગ તેમજ જય અંબે હોસ્પિટલ મોડ્યુલર ઓપરેટર થિયેટર કોમ્પ્લેક્સ તેમજ બ્રહ્માનંદ વિદ્યાધામ અતિથિ ભવનનું લોકાર્પણ તેમજ પૂજ્ય મુક્તાનંદ બાપુ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને બ્રહ્માનંદ વિદ્યા મંદિર સંસ્કૃત શક્તિ ગુરુકુળનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આ અવસરે આનંદની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે મુક્તાનંદ બાપુના નેતૃત્વમાં બ્રહ્માનંદ ધામમાં 4000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શિક્ષણ ઉપરાંત અન્ય માનવ સેવાના કાર્યો સંસ્થામાં આગળ વધી રહ્યા છે. મુક્તાનંદ બાપુએ કચ્છ કંડલામાં સેવા કાર્યો પણ કર્યા છે. તે અંગે આનંદ વ્યક્ત કરતા વધુમાં કહ્યું હતું કે મુક્તાનંદ બાપુએ મહાકુંભમાં પણ સેવાઓના કાર્ય કર્યા છે. મહાકુંભમાં સરકાર દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવતી તે અંગે મુક્તાનંદ બાપુએ વાત કરી હતી. કે સંદર્ભમાં ગૃહમંત્રીએ કહ્યું હતું કે મહાકુંભે ભારતની સનાતનની સંસ્કૃતિનો મજબૂત સંદેશ સમગ્ર વિશ્વને આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આઝાદી પછી પેન્ડિંગ પ્રશ્નો હતા તેનું નિરાકરણ આવ્યું છે. રાષ્ટ્રની સુરક્ષામાં દેશ કટિબદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ મજબૂત બન્યો છે. 10 વર્ષ પહેલા ખેડૂતો માટે માત્ર 22,000 કરોડ હતા. આજે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તેનાથી 6 ગણા વધારે છે. ખેડૂતોને લોન માટે આપવામાં આવે છે તેમ પણ જણાવ્યું હતું. દેશની સાંસ્કૃતિક વિરાસતોના વિકાસના સંદર્ભમાં કહ્યું હતું કે કાશી કોરિડોર અને વિકાસના કાર્યો, રામ મંદિરના નિર્માણ અને સોમનાથ મંદિર પણ સુવર્ણ જડિત થઈ રહ્યું છે. આજે સોમનાથ મહાદેવના દર્શન અને કોડીનારના સુગર ફેક્ટરીનું કાર્ય અને આજે સૈનિક સ્કૂલ બિલ્ડિંગનું લોકાર્પણ અને મહત્વના કાર્યો આજે થયા હતા તે અંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હરેશ મહેતા, વિસાવદર. આજે છે અતિથિ ભવનનું લોકાર્પણ અમિતભાઈ શાહને હાથેથી થયું. સાથે સાથે પશુ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટરનું લોકાર્પણ થયું. પછી સૈનિક સ્કૂલનું લોકાર્પણ અને એના સ્ટાફ ક્વાર્ટરનું લોકાર્પણ થયું અને મેડિકલ કોલેજનું ભૂમિપૂજન થયું. આટલો કાર્યક્રમ જે છે આજે થયો ચાપડા મુકામે અમિતભાઈ શાહને હાથે. અને ભવિષ્યમાં મેડિકલ સેવાઓ વધારે ઉપલબ્ધ થાય એની માટે 450 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવે છે. અત્યારે કામ ચાલુ છે. પછી બ્લડ બેંક પણ અહીંયા સ્થાપવામાં આવશે. રિસર્ચ સેન્ટર પણ થશે. આ પ્રકારની ભાવના છે કે સારા જે છે દેશને સૈનિકો અહીંથી પ્રાપ્ત થાય, નિષ્ઠાવાન દેશભક્તિવાળા. સાથે સાથે સારા મેડિકલ ઓફિસરો અહીંથી પ્રાપ્ત થાય એવી અમારી હૃદયની ભાવના છે.